એક નગરનો રાજા હતો તેમાં 7 સિંહ રહેતા હતા. પહેલા સિંહનું નામ એક મહારાજા હતું. પણ પૂરું થઈ ગયું. કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આજે તો છે ને અત્યારે તો છે ને બ્લોગમાં મોડો સ્ટાર્ટ કર્યો છે ને અત્યાર સુધી છે ને આપણું તાર પેન્સિલનું કામ અધૂરું હતું ને એ બધું પતાવતો હતો. અને શોકે જમવાનું તો બપોરનું થઈ ગયું છે. અને અત્યારે જો તમને દેખાડું તાર પેન્સિલ આપણે કઈ રીતે કરી છે. મેં તમને કીધું તેમ મેં કીધું હતું ને હાડી લગાડવાની છે. હાડી રીતે લગાડી દીધી છે. જો પાછળથી દેખાડું. જો આ રીતે હાડી લગાડી દીધી છે બે બાજુથી. જો ગાઈસ આ રીતે છે ને આખામાં જો હાડી લપેટી દીધી છે. અને તો આપણે લીંબુ જોવો છે એટલું બહાર નીકળી ગયું. અને આજે જે જગ્યા રહી ને ત્યાં બધે છે ને આપણે ઈટું ગોઠવી દઈશું. એટલે છે ને કૂતરા અંદર જાય નહીં અહીંયા બધે. અને હવે છે ને કાલ આનો વારો લેવો છે. હવે તો જોકે છે ને ગાઈસ આવ નવરો છું એટલે આ બધા કામ જ જોકે કરતા રહેવા પડશે. અને મેં તમને કીધું મારે ઓલું વાંચવાની તૈયારી ચાલુ કરવાની છે. અને અત્યારે જોકે છે ને લાગી છે ભૂખ કામ કરીને. અને મમ્મીને કીધું છે કે સારું બનાવો. મમ્મી જો બનાવવાની તૈયારી કરે છે. પૂછ્યું હું બનાવે છે એ ગાઈસ જો આવી ગયો છે મમ્મી પાસે. અને એમને જો કાંઈક બનાવે છે મસ્ત સુગંધ આવે છે. મમ્મીને પૂછું શું બનાવો છો? મમ્મી શું બનાવો છો તમે? નૂડલ્સ ક્યાં છે? એવા ક્યાં તમે નૂડલ્સ લઈ આવડે આ નૂડલ્સ આવા કેમ બનાવ્યા? બોલો ગાઈસ હું કામ કરીને થાકીને પૂછ્યો હતો ને એમને બોલો મેં ખાલી કીધું હતું હું જાગો એટલે મને થોડું કાંઈક ખાવાનું આપજો. મસ્ત બોલો કેવું મસ્ત તૈયારી કરે છે. વાહ મમ્મી વાહ. હવે ફટાફટ ખાય ને હવે જો કે છે ને બહાર જવાનો વિચાર છે. કેટલા દિવસથી લોકેશન બહાર ગયો નથી. બોલો અત્યારે પંખો ચાલુ છે. હાય કડીક બંધ કરી દો અવાજ આવે છે. માંડ એક તો ચાલુ છે. માંડ એક તો ચાલુ છે તો મેં બંધ કરી દીધો. આવો આવી જાઓ આ બાજુ આવો. ગાઈસ પાડોશી આવ્યા છે બેવા અહીંયા નાની છોકરીને લઈ. ઘરમાં જો બાર મારી દેખાડું તો જો ગાઈસ મેં ફટાફટ મસ્ત નૂડલ્સ બનાવી દીધા છે. જો કેવા દેશી સ્ટાઇલમાં જો આવા બનાવ્યા છે નૂડલ્સ. અને આને હવે ચાલો ફટાફટ ખાવા માંડવી. જો કે છે ને મોઢામાં પાણી આવે ચાલો ફટાફટ ખાવા જ માંડું. હા સુગંધ તો બહુ સારી આવે. જોઈ કેવા લાગે દેશી સ્ટાઇલ. વાહ હવે ગાઈસ ફટાફટ ખાઈ લો. તો ગાઈસ જો અત્યારે છે ને હવે ગુડુબેન આવી જશે ઘરે. અને આવતા હવે જો લેસન કરવા મળ્યા છે ગુડુબેન. લેસન કરો થોડું ખામ તો જો બિચારા ગાઈસ તમારું મોટું દેખાડો. કેટલા દિવસ તમે આવ્યા નથી. અને ગાઈસ જો મેં કીધું તું ને મારા પર ને એ ખૂટી આવ્યો. મારા પર રાશે એટલે થોડુંક લેસન ફી પડશે. અત્યારથી લેસન આપી દેવા માંડ્યા? બોલો લેસન આપી દેવા માંડ્યા. હું લેસન શું કરશે લાય શીખવાડું હું લખતા આવડે. તો કે હું નવરો શું થાવ હું બોલો ના હજી ચાલુ કર્યું. મમ્મી પૂછે વિડીયો પૂરો થઈ જાવ ને ચાલુ કર્યો છે. ગાય ફટાફટ જો મને નવરો છું તારે છે ને કામ કરે હું પૂછે ને રોજ તારે આવું તમે શીખવાડું. જો ગાય શામાંથી બીવે બહુ એને છે ને લખતા મારું ક્યારે કરી. હું મમ્મી તમે લઈને આવ્યા? હું લઈને આવ્યા? પાણી દો. મમ્મી જો હવ્યું કરે. તને કોઈ વાંચતા આવડે? વાંચતા આવડે? વાંચતો જો કે વાંચતા નથી આવડતો ગઈશ કે અત્યારે નહીં વાંચું. અત્યારે આમાં વાંચીને દેખાડ. હવે પેલા પાણી પી લે કરી પેલા પાણી પી લે તો જ આપણે વાંચશે એટલે દેખાડો કેવી રીતે વાંચે. પેલા વાંચતા આવડતું નતું મેં શીખવાડ્યું. કા કેમ હું તો શીખવાડતું નતો એટલે લીટી તું યાદ રાખે. ચાલો ગુડબેન કરો વાંચવાનું ચાલુ. જોવી તમને કેવું વાંચતા આવડે છે. કહો એક નગરનો રાજા હતો તેમાં 7 સિંહ રહેતા હતા. પહેલા સિંહનું નામ એક મહારાજા હતું. પણ પૂરું થઈ ગયું. જો નથી આવડતું. જોયું પૂરું થઈ ગયું ને. આવડતું નથી એટલે મને આગળ આવડે છે ને વાંચતા. કા આવડતું આવડે છે. જોજો ગઈ પાપુ ને પૂછી પાપુ બાપુ ગુડુન વાંચતા આવડે? થોડુંક જોરથી બોલજે. જો ઈ ના પાડે એ ગુડુન મોઢું બગડી ગયું. મારે નહીં જાય છેઠી બાંધવાને જવું રવા દે આપણે. રોવા માંડી જો બધા હેરાન કરી રોવા માંડી. લડાઈ કરવા જાય સફળ લઈને ગઈ. બસ તો વાંચવાની બબાલ વાંચે ને ગુડુ પાપુ થોડી લડાઈ થઈ ગઈ. ક્યાં ગુડુ એમ મરાવી છે બેન. આ બહુ ગાય છો બિચારી પાપુ કઈ ગને માર કરતી હોય. ચુન્ની આવી ગયો. હાલે ચુન્ની હાલે. એ કુતકશન ગાઈસ બહુ હોય તો બોલાવો એટલે તરત આવી જ જાય. હાલે આવ્યું છો જો આવ્યું. હાલે ક્યાં જવું છે? હાલે બંધ ક્યાં ગયો તો?
બેઠ જા તો ગાઈસ હવે જો ગુડુબેન તો લખે છે હવે જો કે એને બહુ હેરાન કરીશ નહીં હવે જાઉં છું દુકાને એમનું મમ્મી કાંઈક સામાન લાવો છો ને લઈ દો ફટાફટ પછી આપણે એવું લાગે ધાબા પર જવી પછી સડી ઇન્સેક્ટ તો નહીં બહુ કેવર આવશે સડવાનું જુગાડતો તો ક્યાંક વહેલા મોડા કરવો જ પડશે હાલો ને હવે કરીશું કાંઈક હાલો પેલા દુકાને લઈ આવું તો ગાઈસ હવે તો જો સાંજનો સમય થઈ ગયો છે અને બહુ જ કંટાળો આવે છે હું કરું વિચાર કરું અને ગુડુબેન જો એક જરા લખ્યા જ રાખે હું કહું છું કંઈક 2 મિનિટ વાતું થાય એને કહું છું લેશન શીખવાડું તો લેશન કરવાની જ આવતી એને છે ને કાંઈક લખતા શીખવાડ્યું હાલો હું લખે જવું પૂરા આમ બે તો ખરી બે ગયો પાછો ટાઈમ તું લખે શું શબ્દ આ હું શબ્દ લખે જોવા દે શું છે આ શબ્દ લખવા પાસ કેટલા આમ તો 100 શબ્દ લખે છે જી નિશાળ ચાલુ થશે ને ટ્રેનિંગ આપતા છે કા શબ્દની એટલા શબ્દ આમ લખવાના બધું વાંચતા શીખવાડે છે હમણાં વાસવાટું બબાલ થઈ ગઈ ગયા પાસવાટું બે બેનું બાંધવાનું થઈ ગયું તો જોલી પાછળ જાય બોલો બીજું નિશાળે તમને શું શીખવાડે છે બધું શીખવાડે એટલે હું ભણવાનું હા નિશાળ આમ મજા આવે ફી પડે મજા આવે ગાઈસ અત્યારે તમે મોઢું જો અત્યારે કાંઈક થોડું સારું છે હવે કાલ જોજો તમને હું નિશાળ થાવ ને તરત સીધો કેમેરા મોઢા પર રાખી જોજો હા ઉદાસ હશે એમ થશે કે ઓહો ત્યાં કોઈ પરાને નિશાળ મોકલી હોય અને ત્યાંથી પરાને ભણીને આવ્યો એવું હોય સાસુ બોલજે એવું લાગે ને સાસુ કહી દે એકવાર નિશાળ એટલે માથું દુખવા માંડે તો આવી ગયો છું નિશાળ એટલે માથું દુખવા માંડે છે તો માથું દુખતું હતું ને એટલે નિશાળ એટલે માથું દુખે કે નિશાળ થાય એટલે માથું દુખે નિશાળ થાય ને એટલે ખોટું બોલમાં હમણાં આંસુ બોલી ગઈ હતી નિશાળ જાય એટલે માથું દુખે છો ચાલો હું લખો લાવો શીખવાડો હાલો તને ન આવડતું નહીં કાલે હાલ આપણે એક ચેલેન્જ રાખી દો તને ન આવડતું નહીં હું મને આવડતું છે શાયદ બધું આવડે તમે જે પૂછો નહીં પૂછ્યું બધું કહી દઈશ મને હું બધું આવડે એટલે તું પૂછ ગમે એ પૂછ આવડતું જ છે મને બધું આવડે તો બોલ હાલ હું પૂછું ઉભી રહે લખતી છે ને નકરી જો પેન મોઢામાં નાખે લખ તો ખરી કઈ તમે તું લખી જોવા તને બેઠો છું આરે જોજો કઈ રીતે લખે જો ખ્યાલ નહીં છે ને જો અત્યારે હમણાં લખતી હતી ને તો ઓલા બાથરૂમમાં જો પાટલો આવે ને લોખંડનો પાટલો લઈ આવી હું શું લખવા કઈક નખરા છે ને આપણે દિશા લાગે છે ને એટલે લખે જો તો અડધી કલાક તો જોશે હું લખું નહીં ચાલ ગાઈ ચાલો સુની જો મારે ખાટલા પાસે સુઈ ગયો ચાલો ત્યાં જઈને સુઈ ગયો સેન પાસે જઈને બેવી આપણે એ ચુન્ની અહીંયા શું કરી છે જો અહીંયા સુઈ ગયો અહીંયા ભાઈ અમારી જગ્યાએ સુઈ જશે તમે આ છે ને કઈ અમે જ્યાં હોય ત્યાં ચડીને સુઈ જાઓ હવે જો અમે ડાવડો ખાટો ધારશું ને એટલે એમાં ચડીને સુઈ જાય અને હુશે તો હુશે પણ આખો ખાટલો બગાડશે ધૂળ વાળો એટલે એ છે ને હમણાં ઢાલતા જ નથી જ્યારે આપણે હોવું હોય ને ત્યારે ઢાળીએ અને અહીંયા તો જોકે બેઠો રહે ને તો કાંઈ બગડે ને એકાચી નહીં પોતે જાય ગાઈશ એક તરી નહીં થયો ને બધી મેં સાફ કરી નાખી કા વિશાળ નગર ખવડે અત્યારે કાંઈક દેખાણું તો અત્યારે ગાઈશ જોકે છે ને દિવાબત્તી કરવાનું છે એક એટલે બહુ કંટાળો આવે છે આવા સમયે રોજ હું બહુ લઈને હાથમાં લઈને નીકળી ગયો દિવાબત્તી કરવા જવા અને જો પહેલાં જાઓ શમશાને પછી ત્યાંથી આવું કઠણ દાદા ત્યાં અને પછી ત્યાંથી મઢે લોકેશન બહુ જ વાર લાગે કેમ કે ત્યાં હજી આપણે આરતી બધું સામાન તૈયાર કરવું અને પછી આ વિજા કાવે ગાઢ જોઈને પછી આરતી કરીને પછી આવી જવી ઘરે હમણાં જો કે કોઈ છે ને જાતું છે નહીં બધે એવું મેં તમને કાલે કીધું એમ તો ગાઈસ હવે વિડીયોમાં શું કરું નવું એ કાંઈ ખબર નથી પડતી તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો હવે હું નવું જોવા માંગો છો એ એટલે આપણે એની પર જરૂરથી તાત્કાલિક બ્લોગ લઈને આવશું આજ કીધું અને કાલ એ બ્લોગ આવી ગયો સમજો જ્યારે એની પર જ શૂટ કરીશું કેમ કે પહેલાં એક કાકાએ કીધું હતું કે ફૂલ ડે હિન્દીમાં શૂટ કરો આખો દિવસ હિન્દીમાં એ પણ જો કે મેં કર્યો અને બીજા તો મેં મારા બધા હાથે ચેલેન્જ કર્યા છે કાલે આપણે ચેલેન્જિંગ કરીશું હાલો ને કંઈક જોવી હવે જો કે આમ તો રોજ હવે કંટાળો આવે છે મને ત્યાં તમને કંટાળો આવતો જ છે હવે ગાઈસ ફાઇનલી છે ને આ બ્લોગનો એન્ડ કરું એન્ડ જ કરી નાખું જો કે હવે આજ છે ને વિડીયોનો એન્ડ ગુડુ પાએ કરાવી આવો એ રીતે એન્ડ કરે ગુડુ આ વિડીયોને એન્ડ કરવાનો છે એન્ડ કર્યા હું રોજ બોલું તો સાંભળતી તો હશે ને કે હે ચાલતા રાધે એન્ડ કરી તો હાલો ગાઈસ ગુડુની હાવ નજીક આવી ગયો સારું ગુડુ કરી દે બ્લોગનો એન્ડ આ બ્લોગને આપણે એન્ડ કરવા જાય આ બ્લોગ તમને કેવો ગમ્યો હશે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બાય કર્યો પણ બરાબર એન્ડ થોડો કર્યો મારી જેવો કર્યો તો ગાઈસ ફાઇનલી આ વિડીયોને એન્ડ કરવી તો ગાઈસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં મળે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય